આગળના વિડીયોમાં આપણે જાણ્યું કે ગાયનેકોમેસ્ટિયા એટલે શું અને એનાથી કેવી સમસ્યા થાય છે. હવે આ વિડીયોમાં જાણીએ કે એન થવાનું કારણ શું છે. હું ડૉક્ટર દિલીપ વરિયા, કોસ્મેટિક એન્ડ પ્લાસ્ટિક સર્જન. તો આજે આપણે જાણીએ ગાયનેકોમેસ્ટિયા થવાનું કારણ શું છે. દોસ્તો, ગાયનેકોમેસ્ટિયા એક ડેવલપમેન્ટનો પાર્ટ છે. આ સમસ્યા નોર્મલી નાના બાળકને કિશોર અવસ્થા વખતે અને વૃદ્ધાવસ્થામાં થતી હોય છે. નાના બાળક વખતે થવાનું કારણ માતાના રહેલા હોર્મોન, એમાં પણ આપણે જોઈએ તો ઇસ્ટ્રોજન હોર્મોનના ઇન્ફ્લુઅન્સથી થાય છે. નાના બાળકને આ સમસ્યા 6 મહિનામાં સારી થઈ જાય છે. આ ઉપરાંત કિશોર અવસ્થા વખતે બોયસમાં હોર્મોનલ ઇમ્બેલેન્સને કારણે 1 થી 2 વર્ષમાં આ સમસ્યા થતી હોય છે. પરંતુ મોટાભાગના બોયસને આમનાથી રાહત થઈ જતી હોય છે. 10% જેટલા બોયસમાં આ સમસ્યા પરસિસ્ટન્સ રહે છે. આ ઉપરાંત જ્યારે વૃદ્ધાવસ્થા આવે કે જ્યારે એન્ડ્રોજન હોર્મોન્સનું પ્રમાણ ઘટે છે બોડીમાં, એ સમયે પણ થતી હોય છે. હા, અમુક લોકોને અમુક દવાના કારણે અથવા તો લીવર અથવા ટેસ્ટિસની પ્રોબ્લેમ્સથી બી થતી હોય છે. પરંતુ 99% લોકોમાં ગાયનેકોમેસ્ટિયા થવાનું કારણ એક વિકાસના ભાગરૂપે જ હોય છે. દોસ્તો, આ કોઈ બીમારી નથી. આ વિશે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હાલમાં જેમ આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ છે એને કારણે અમુક લોકો આનાથી સંકોચ અનુભવે છે. ધન્યવાદ.